હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો નમસ્કાર. હું ઓજા ફાલ્ગુન તમારું ઓજા ક્લાસીસ ચેનલમાં સ્વાગત કરું છું. તો વિદ્યાર્થી મિત્રો, બોર્ડમાં પૂછાઈ ગયેલો મોસ્ટ આઈએમપી દાખલો છે, જે તમારી 4 માર્ક્સમાં પૂછાઈ ગયેલો છે બોર્ડની એક્ઝામમાં. એ દાખલો આજે આપણે સોલ્વ કરવા જઈ રહ્યા છીએ. તો વિદ્યાર્થી મિત્રો, ચેનલ પર પહેલી વાર ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, બેલ નોટિફિકેશન હિટ કરી દેજો, જેથી આવનારી વિડીયો તમારા સુધી મળી શકે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આંકડા શાસ્ત્રમાં આપણે બોર્ડમાં પૂછાઈ ગયેલો છે તે મોસ્ટ આઈએમપી દાખલો સોલ્વ કરવા જઈ રહ્યા છે, જે તમારી બોર્ડ એક્ઝામમાં 4 માર્ક્સમાં અને સ્કૂલમાં પણ 4 માર્ક્સમાં પૂછી શકે છે. રાઈટ. તો વિદ્યાર્થી મિત્રો, સૌથી પહેલા આપેલું છે કે નીચે આપેલા આવૃત્તિ વિતરણનો મધ્યસ્થ 28.5 હોય તો એક્સ અને વાય ના મૂલ્ય શોધો. તો વિદ્યાર્થી મિત્રો, તમારે મધ્યસ્થ શોધવાનો છે અને મધ્યસ્થની રકમ આપી દીધી છે 28.5. તો સૌથી પહેલા તમને મધ્યસ્થનું સૂત્ર ખબર હોવું જોઈએ. મધ્યસ્થનું સૂત્ર શું છે? તો કે m બરાબર l વત્તા n ના છેદમાં 2 માઇનસ cf અને છેદમાં f ગુણ્યા h. રાઈટ. તો વિદ્યાર્થી મિત્રો, તમને શું આપશે રકમમાં? તો કે વર્ગ અંતરાલ આપી દીધેલા હશે અને આવૃત્તિ આપશે. રાઈટ. એના પરથી તમારે શું મેળવવાની હોય છે? સંચય આવૃત્તિ મેળવવાની હોય છે. વિદ્યાર્થી મિત્રો, તો વર્ગ અંતરાલ આપી દીધેલો છે 0 થી 10, 10 થી 20, 20 થી 30, 30 થી 40, 40 થી 50, 50 થી 60 છે. વિદ્યાર્થી મિત્રો, ક્લિયર છે? હવે આવૃત્તિ તરફ જઈએ. 5x 20 15 y વત્તા 5. તો તમારે ધ્યાન રાખવાનું વિદ્યાર્થી મિત્રો કે 5 એને પ્લસ 5 ને 20 કેટલા થઈ? 25, 25 ને 5 40, 40 ને 5 45. તો 45 વત્તા પછી x વત્તા y કરવાનું. જો રકમમાં a આપ્યું હોય તો અહીંયા જે ટોટલ થાય તો a અને b લખવાનું. ઘણી વખત p q થી પણ આપશે તો તમારે એ રીતે લખવાનું રહેશે. વિદ્યાર્થી મિત્રો, તો ફરીથી જો 5 5 ને 20 25, 25 ને 5 40, 40 ને 5 45, 45 વત્તા x વત્તા y બરાબર કેટલા થશે? આપણે 60 થશે. વિદ્યાર્થી મિત્રો, કેટલા થશે? 60 થશે. રાઈટ. ઓકે, ચલો હવે આપણે વાત કરીએ કે સંચય આવૃત્તિની. તો સંચય આવૃત્તિમાં તમે જોશો કે સૌથી પહેલી આવૃત્તિ કેટલી છે? પહેલી આવૃત્તિ સેમ જ રહેશે 5. રાઈટ. પછી 5 માં શું કરો? બીજું અવલોકન ઉમેરો એટલે 5 વત્તા x. પછી 20 માં પાછા 5 ઉમેરો તો 20 ને 5 કેટલા થઈ જશે? 25. 25 માં 15 ઉમેરો તો 40 વત્તા x. 40 માં વત્તા x અને 40 માં પાછા x અને 40 વત્તા x હતા. હવે શું કરવાનું? y ઉમેરો તો 40 વત્તા x વત્તા y. 40 માં પાછા 5 ઉમેરો તો 45 વત્તા x વત્તા y છે. રાઈટ. વિદ્યાર્થી મિત્રો, પણ હવે તમને કીધેલું છે કે n બરાબર કેટલા છે? 60 આપેલા છે. રાઈટ. n બરાબર કેટલા છે? 60 છે. તો હવે આપણે શું કરશું? n ના છેદમાં 2 લઈ જશું. 60 ને 2 વડે ભાગાકાર કરશું તો 60 ભાગ્યા 2 તો કેટલા થાય? 30 દુ 60. તો n ના છેદમાં 2 ની કિંમત આપણને શું મળી ગઈ? 30 મળી ગઈ. વિદ્યાર્થી મિત્રો, રાઈટ. હવે આપણું જે આ સ્ટેપ હતું તે આપણે અહીંયા લખશું કે 45 વત્તા x વત્તા y બરાબર 60. x વત્તા y ની આપણે કિંમત શોધવાની છે. રાઈટ. તો 45 વત્તા xy બરાબર 60. તો x વત્તા y બરાબર 60 છે તે અહીંયા ટ્રાન્સફર થઈ ગયા. આ વત્તા છે 45, જ્યારે આ નીચે આવશે ત્યારે શું થઈ જશે? માઇનસ થઈ જશે. તો 60 માંથી 45 જશે તો કેટલા આવશે? વિદ્યાર્થી મિત્રો, 15 આવશે. હવે જોવાનું છે કે મધ્યસ્થ છે 28.5 આપી દીધેલું છે તે કયા વર્ગમાં આવે છે? તો કે 20 થી 30 ના વર્ગમાં મધ્યસ્થ આવે છે. તો આપણું l એટલે કે અધસીમા 20 થઈ ગઈ. વિદ્યાર્થી મિત્રો, અને cf છે તે આપણું 5 વત્તા x થઈ ગઈ. સંચય આવૃત્તિ શું થઈ ગઈ? આ થઈ ગઈ. વિદ્યાર્થી મિત્રો, 5 વત્તા x. આ આપણી શું થઈ ગઈ? સંચય આવૃત્તિ થઈ ગઈ. રાઈટ. અને આવૃત્તિ છે તે આપણે એને શેના વડે દર્શાવશું? f વડે દર્શાવશું. રાઈટ. શેના વડે દર્શાવવાની રહેશે? f વડે, કારણ કે આને આવૃત્તિ છે. જો રાઈટ. મધ્યસ્થ 28.5 આપ્યો તો સૌથી પહેલા ચેક કરવાનો કે વર્ગ કેમાં આવે છે? 20 થી 30. તો એને શું કહેશું? અધસીમા. રાઈટ. l એટલે અધસીમા. એની સામે શું મળી આપણને? f એટલે કે આવૃત્તિ 20 છે. સંચય આવૃત્તિ 5 વત્તા x છે. વર્ગ લંબાઈ 0 થી 10, 10 થી 20. તો વર્ગ લંબાઈ ક્યાં કેટલી છે? 10 10 છે. તો h બરાબર 10. હવે આ કિંમતો આપણે સૂત્રમાં મૂકી દેશું. તો મધ્યસ્થ m બરાબર l વત્તા n ના છેદમાં 2 માઇનસ cf છેદમાં f ગુણ્યા h.
તો હવે તમારે જોવાનું કે મધ્યસ્થ m છે તેની કિંમત કેટલી છે, તો રકમમાં આપી છે 28.5, અધર સીમા તમારી 20 છે તો આપણે તમે 20 લખો, વત્તાનું ચિહ્ન n ના છેદમાં 2 તો કેટલી છે અહીંયા 30 છે તે તમે અહીંયા લખી, માઇનસ cf, cf કેટલું છે 5 વત્તા x અને વર્ગ લંબાઈ h કેટલી છે 10 છે, છેદમાં લખવાના છે આપણે કેટલા લખશું કે આપણું f છે આવૃત્તિ તે 20 છે, 10 દુ 20 તો અહીંયા 2 વધશે. હવે અહીંયા જુઓ અહીંયા બાદ કરવાનું રહેશે, 28.5 માંથી 20 જશે તો 8.5, 30 માંથી 5 જાય તો કેટલા વધશે 25 ના છેદમાં 25 માઇનસ x છેદમાં 2 આયા વિદ્યાર્થી મિત્રો. હવે અહીંયા શું થઈ જશે ચોકડી ગુણાકાર, 8.5 ગુણ્યા 2 25 ઓછા x તો 8.5 ગુણ્યા 2 કરો તો કેટલા થઈ જશે 17, 25 ઓછા x એવા ને એવા લખશું, x ને કરતા બનાવી દો, 25 એવા ને એવા આ વત્તા છે જ્યારે 17 અહીંયા આવશે તો શું થઈ જશે માઇનસ થઈ જશે વિદ્યાર્થી મિત્રો. તો x બરાબર 25 માંથી 17 જાય તો કેટલા વધશે વિદ્યાર્થી મિત્રો 8 વધશે. હવે પરિણામ એક પરથી કે 8 વત્તા y બરાબર કેટલા થશે 15 થઈ જશે. આપણું જે પરિણામ નંબર 1 હતું તે અહીંયા આપણે 15 મેળવ્યા હતા, તો 8 વત્તા y બરાબર કેટલા થશે 15, એટલે કે x ની વેલ્યુ આપણે શોધી લીધી, તો x વત્તા y બરાબર 15 જવાબ આવ્યો હતો, તો x ની જગ્યાએ આપણે કેટલા લખવાના અહીંયા 8 લખશું, વત્તા y બરાબર 15. હવે y ની કિંમત મેળવવાની છે તો y ને શું કરી દેવાનું કરદાર બનાવી દેવાનું, તો y બરાબર 15 અને અહીંયા જે પ્લસ છે જ્યારે નીચે આવશે 8 ત્યારે માઇનસ થઈ જશે, તો y બરાબર કેટલા થશે વિદ્યાર્થી મિત્રો 7 થશે. રાઈટ, આ દાખલો મોસ્ટ આઈએમપી છે તમારી બોર્ડ એક્ઝામમાં, તો સ્કૂલ એક્ઝામમાં પણ પૂછી શકે છે, સ્ક્રીનશોટ પાડી લો વિદ્યાર્થી મિત્રો. રાઈટ, આ દાખલો પહેલા જોઈને જજો, મોસ્ટ આઈએમપી દાખલો છે. પછી બીજો એક 4 માર્ક્સમાં છે જે મધ્યક 18 છે અને ત્રીજો છે 22.12 છે. રાઈટ, આ દાખલા 4 માર્ક્સમાં પૂછાશે. સ્ક્રીનશોટ પાડી લેજો. તો વિદ્યાર્થી મિત્રો મોસ્ટ આઈએમપી દાખલો છે. દાખલો એ રીતનો છે કે એક ફેક્ટરીમાં 50 કારીગરોના દૈનિક વેતન નીચે આપેલા વિતરણનો વિચાર કરે છે. દૈનિક વેતન છે રૂપિયામાં છે, કારીગરોની સંખ્યા છે, મધ્ય કિંમતનું કોલમ બનાવશું અને UI બરાબર xi માઇનસ a upon h અને fi ui. રાઈટ વિદ્યાર્થી મિત્રો, આપણે કઈ મેથડથી સોલ્વ કરવાનું છે પદ વિચલનની મેથડથી સોલ્વ કરવાનું છે વિદ્યાર્થી મિત્રો. તો વિદ્યાર્થી મિત્રો fi નું ટોટલ શું આવ્યું 50 આવ્યું છે. હવે આપણે મેળવવાની છે મધ્ય કિંમત. તો મધ્ય કિંમત કઈ રીતે મળે 500 વત્તા 520 તો 1020, તો 1020 ના અડધા કેટલા થઈ જશે 510 થઈ જશે વિદ્યાર્થી મિત્રો. હવે જો વર્ગ લંબાઈમાં 20 થી વધારો છે તો આપણે અહીંયા પણ કેટલા લખવાના 20 થી વધારો 530, 550, 570, 570 અને બન્યું 590. હવે ધારવાની વાત કરીએ તો આપણે ત્રીજું મધ્યક છે તે આપણે ધારી શકીએ છીએ. તો 550 એટલે આપણું આ a થઈ જશે વિદ્યાર્થી મિત્રો. ઓકે, કોઈ પણ તમે ધારી શકો છો. હવે અહીંયા આપણે લખવાનું અહીંયા છે 0. રાઈટ વિદ્યાર્થી મિત્રો, આ તમારે વસ્તુ યાદ રાખવાની કે જે આપણે મધ્ય કિંમતની સામે હોય તે આપણે શું થઈ જશે 0. અહીંયા -1 થઈ જાય, -2 થઈ જશે, અહીંયા +1 અને અહીંયા +2 થઈ જશે વિદ્યાર્થી મિત્રો. ઓકે, ક્લિયર છે? ઓકે, ચલો હવે લખવાનું છે fi ui. તો 12 દુ કેટલા થઈ જશે 24, 14 એકા 14, 8 નો 0 આરે ગુણાકાર 0 થઈ જશે, 6 એકા 6 અને 10 દુ કેટલા થઈ જશે 20 થઈ જશે. તો હવે આપણે માઇનસ ટોટલ ની વાત કરીએ તો 24 ને 14 કેટલા થઈ જશે 38 વત્તા 26, તો જુઓ કેટલું આવશે 12 આવશે, પણ કેવા આવશે -12. તો સિગ્મા fi ui કેટલા આવશે -12 આવશે. હવે આપણે શું કરી દેવાનું છે, આપણે સૂત્રમાં લગાવવાનું છે પદ વિચલનનું, x બાર બરાબર a વત્તા સિગ્મા fi ui સિગ્મા fi ગુણ્યા h બરાબર, આ એનું સૂત્ર
છે. તો હવે આપણે કિંમતો મૂકી દઈએ કે ધારેલો મધ્ય કેટલો છે 550 છે, સિગ્મા FI કેટલું આવ્યું છે -12 છે, અને વર્ગ લંબાઈ કેટલાની છે 20 થી છે, તો આપણે અહીંયા 20 લખી દઈશું, h એટલે વર્ગ લંબાઈ. હવે સિગ્મા FI કેટલું છે 50 છે, રાઈટ, 0 0 કટ કરી દો, 550. ઓકે, હવે જુઓ વત્તા ઓછા શું થશે, ઓછા, તો 12 તો કેટલા થઈ જશે 24, 24 ભાગ્યા શું કરવાના 5 તમારે કરવાના રહેશે વિદ્યાર્થી. તો 24 ભાગ્યા 5, તો 24 ભાગ્યા 5, 5 ચોકુ 20, 4 વધ્યા, 0 લગાવો, ભાગ ના ચાલ્યો, પોઈન્ટ કરો, 5 અઠ્ઠા 40. તો તમે અહીંયા લખવાનું કે 550 24 ભાગ્યા 5 કરે તો કેટલો આવ્યો 4.8, તો કેટલો આવશે 545.20 વિદ્યાર્થી મિત્રો, રાઈટ, 545.20 આવશે. 4.8 કે 4.80 લખો, સેમ જ વસ્તુ છે. ઓકે, સ્ક્રીનશોટ પાડી લેજો વિદ્યાર્થી મિત્રો, રાઈટ. તો વિદ્યાર્થી મિત્રો, મોસ્ટ આઈએમપી દાખલો આંકડાશાસ્ત્રમાં 4 માર્ક્સ માટે ખિસ્સા ભથ્થાનો મધ્યક રૂપિયા 18 છે, ખૂટતી આવૃત્તિ f છે. તો વિદ્યાર્થી મિત્રો થોડું રિવિઝન છે, જેથી થોડું ટાઈમ બચે તે માટે આપણે દાખલો રેડી કરી રાખ્યો છે. તમારે ખાલી ધ્યાન રાખવાનું છે અને તમારી બુકમાં સોલ્વ કરવાનું છે વિદ્યાર્થી મિત્રો. આ તમારે વર્કિંગ છે, થોડું ધ્યાન રાખવાનું કે પ્લસ અને માઇનસ નો એક સાઈડ વર્કિંગ કરેલું છે, બરાબર. ઓકે, ચલો સૌથી પહેલા આપણે વાત કરીએ કે શું આપેલું છે કે ખિસ્સા ભથ્થાનો મધ્યક રૂપિયા 18 છે, અહીંયા રૂપિયાનું ચિહ્ન છે, અને ખૂટતી આવૃત્તિ f શોધો છે, બરાબર. તો આપણે હવે ધારેલી મધ્યકથી આ રીતનો દાખલો સોલ્વ કરવાનો રહેશે. 4 માર્ક્સમાં પૂછાઈ ગયેલો સમ છે. દૈનિક ખિસ્સા ભથ્થા વર્ગમાં છે, બાળકોની સંખ્યા તમને આપેલી હશે વિદ્યાર્થી મિત્રો. ઓકે, તો દૈનિક ખિસ્સા ભથ્થાનો વર્ગ 11 થી 13, 13 થી 15, 15 થી 17 છે, 17 થી 19, 19 થી 21, 21 થી 23 અને 23 થી 25 છે વિદ્યાર્થી મિત્રો. FI છે 7, 6, 9, 13, F, બરાબર. અહીંયા આપણને આવૃત્તિ આપી નથી, આપણે F આપ્યો છે. અહીંયા 5 અને 4, તો ટોટલ કર્યું તો આપણને કેટલા મળ્યા 44 વત્તા F. જો અહીંયા P આપ્યો હોય તો 44 વત્તા P, જે ટોટલ આવે, અહીંયા A આપ્યો હોય તો અહીંયા A પણ લખવાનું. ઘણી વખત બે પણ મિસિંગ આંકડા આવશે તમારે, બરાબર. હવે આપણે મેળવવાની છે મધ્ય કિંમત. મધ્ય કિંમત કઈ રીતે મેળવાય, તો કે પહેલા બે અવલોકનો શું કરવાનો સરવાળો, જેમ કે 11 વત્તા 13, એને 2 વડે ભાગાકાર કરો, 24 ભાગ્યા 2, જેથી પહેલી આપણને મધ્ય કિંમત શું મળી ગઈ 12 મળી ગઈ. હવે જોવાનું કે વર્ગ લંબાઈમાં કેટલાનો વધારો સરખો તફાવત છે, 2 નો છે, તો 2 વધારો, 12 માં 2 ગયા તો 14, 14 માં 2 ગયા તો 16, 16 માં 2 ગયા તો 18, 18 માં 2 ગયા, 18 માં 2 ઉમેરો તો કેટલા થઈ જશે 20, 20 છે આપણો ધારેલો મધ્યક છે, તેથી એને એ લખશું. 20 માં 2 ઉમેરો તો 22, 22 માં 2 નાખશો તો 24 થઈ ગઈ. આ આપણને મળી ગઈ મધ્ય કિંમત. હવે આપણે શોધવાનું છે, જ્યારે ધારેલો મધ્યક શોધતા ત્યારે આ વસ્તુ યાદ રાખવાની વિદ્યાર્થી મિત્રો, કે di બરાબર xi માઇનસ a લખવું જરૂરી છે. ઓકે, તો સૌથી પહેલા શું આવશે, અહીંયા 0 હશે. હવે તમે વાત કરો કે 20 માંથી 12 જશે, 12 માંથી તમે 20 કાઢો તો કેવા આવશે -8, 14 માંથી 20 જશે તો 6 આવશે, 16 માંથી 20 કાઢશો તો -4, અને 20 માંથી 18 માંથી 20 જશે તો -2, 20 માંથી 20 જાય તો 0, 22 માંથી 20 જશે તો 2, અને 24 માંથી 20 જશે તો 4 આવશે. હવે વિદ્યાર્થી મિત્રો FI અને DI નો ગુણાકાર, એટલે કૌંસ નંબર 2 અને કૌંસ નંબર 4 નો શું કરવાનો ગુણાકાર, એટલે કે FI એટલે આવૃત્તિ અને DI નો ગુણાકાર. તો 7 8 56 છે, 6 ગુણ્યા 6, 6 ગુણ્યા 6 કેટલા થઈ જશે 36, 9 ચોકુ કેટલા થઈ જશે 36, 13 દુ 26 થઈ જશે વિદ્યાર્થી મિત્રો. F નો 0 હારે ગુણાકાર કરો તો 0 થશે, આ ધ્યાન રાખવાનું રહેશે. એક ટર્નિંગ પોઈન્ટ છે કે F નો કોઈ પણ સંખ્યા હારે ગુણાકાર કરો તો 0 જ રહે, કોઈ પણ 5 હારે પણ ગણો તો પણ 0 રહેશે. 5 દુ 10, 4 ચોકુ 16. હવે તમે ટોટલ કરશો તો પ્લસ માઇનસ નું ટોટલ વધારે છે, તો માઇનસ નું ટોટલ આપણે અહીંયા કરી રાખ્યું છે 100 ને
54 છે, બરાબર. ઓકે, એમાંથી આપણે શું કર્યા છે, 10 અને 16 26 થયા, તો 154 માંથી 26 કાઢ્યા તો આપણે કેટલા મળ્યા, 128 મળ્યા. તમે જોશો કે માઇનસની આંકડાની કિંમત શું છે, વધારે છે, એટલે -154. ઓકે, અહીંયા -154, રાઈટ. અને એમાંથી આપણે શું કાઢ્યા છે, +26 કર્યા છે. ઓકે, ઓછા વત્તા ઓછા, રાઈટ. કે માઇનસ નો આંકડો 100 ને કેટલા છે, 54 છે વિદ્યાર્થી મિત્રો, અને પ્લસ નું ટોટલ 26 છે, એટલે 154 માંથી 26 જાય તો -128 આવશે. હવે આપણે સૂત્રમાં કિંમત મૂકવી દઈશું વિદ્યાર્થી મિત્રો. તો x બાર બરાબર એ સિગ્મા fi dx છેદમાં સિગ્મા fi. ધારેલો મધ્યક કેટલો છે, આપણો મધ્યક 18 છે, તેથી 18, રાઈટ. 18 આપણો x બાર છે. ધારેલો મધ્યક એ કેટલો છે, 20 છે, પ્લસ સિગ્મા fi dx કેટલું છે, આપણે શોધ્યું હતું, -128 છે. સિગ્મા fi 44 વત્તા f છે. હવે આ બંનેનો શું સંબંધ કરવાનો છે, આપણે બાદબાકી. નીચે આવશે 18 માંથી 20 ગયા, 18 માંથી 20 બાદ કરવાના, બરાબર નું ચિહ્ન કરશું, વત્તા ઓછા શું થશે, -128 છેદમાં 44 વત્તા f. 18 માંથી 20 જાય તો વિદ્યાર્થી મિત્રો કેટલા આવે, તો 18 માંથી 20 જાય તો તમને ખબર છે કે -2 આવશે, બરાબર, બરાબર, રાઈટ. આ 128 ના છેદમાં 44 વત્તા f લખો. હવે આ બંનેનો સંબંધ ગુણાકારમાં છે, જ્યારે ગુણાકારનો સંબંધ હોય, જ્યારે નીચે આવે ત્યારે શું થઈ જશે, ભાગાકારમાં થઈ જશે. તો -128 ના છેદમાં 2, માઇનસ ચિહ્ન ઉડી જશે, 64 દુ 128, તો આપણે લખી નાખ્યું કે અહીંયા 64 આવ્યા, બરાબર. 44 વત્તા f ને તમારે શું કરી દેવાનું, કરતા બનાવી દેવાનો. 64 છે તે તમે અહીંયા લઈ ગયા, ડાબી બાજુ તો જમણી બાજુ લઈ ગયા. 44 વત્તા છે, જ્યારે નીચે આવે ત્યારે શું થઈ જાય, માઇનસમાં થઈ જશે. તો f બરાબર 64 માંથી 44 જાય તો f ની કિંમત શું મળી ગઈ વિદ્યાર્થી મિત્રો, 20 મળી ગઈ. સ્ક્રીનશોટ પાડી લેજો, મોસ્ટ આઈએમપી દાખલો છે વિદ્યાર્થી મિત્રો. તો વિદ્યાર્થી મિત્રો, મોસ્ટ આઈએમપી દાખલો 3 માર્કમાં નીચેની માહિતી 225 વીજ ઉપકરણો આયુષ્ય કલાકમાં પ્રાપ્ત થતી માહિતી દર્શાવો છે. તમને કેટલા આપી દીધા છે રકમમાં વિદ્યાર્થી મિત્રો, 225 વીજ ઉપકરણોની માહિતી આપી દીધેલી છે, રાઈટ. 3 માર્ક્સમાં પૂછાશે, મોસ્ટ આઈએમપી દાખલો છે. આયુષ્ય કલાકમાં છે 0 થી 20, 20 થી 40, 40 થી 60, 60 થી 80, 80 થી 100, 100 થી 120. વર્ગ છે 10, 35, 52, 61, 38 ને 29. તો બહુલકનો મતલબ શું, કે જે સૌથી મોટી આવૃત્તિ હોય ને આપણે શું કહેશું, બહુલક. તો વિદ્યાર્થી મિત્રો, સૌથી મોટી આવૃત્તિ જે છે તે આપણી 61 છે, જેથી તેને આને f1 કહેશું. જે 52 છે એને આપણે f0 કહેશું, અને 38 છે તેને શું કહેશું, f2 કહી દેશું વિદ્યાર્થી મિત્રો. ઓકે, અને વર્ગ છે જે કયો છે, 60 થી 80 છે, તેથી આપણી અધસીમા કેટલી બની ગઈ વિદ્યાર્થી મિત્રો, l બરાબર 60 બની ગઈ વિદ્યાર્થી મિત્રો. ક્લિયર છે? ઓકે, ઓકે, ચલો, રાઈટ. તો હવે આપણે કિંમતો મૂકી દઈશું વિદ્યાર્થી મિત્રો, કે l છે 60 છે, વત્તા f1 કેટલું છે, 61 છે, કૌંસની અંદર f0 કેટલું છે, 52 છે, હવે 2 ગુણ્યા f1 61 છે, માઇનસ f0 52 છે, અને f2 કેટલું છે, f2 આપણું છે 38. ઓકે વિદ્યાર્થી મિત્રો, 38. અને h છે આપણો વર્ગ લંબાઈ 20 ની છે, તો આપણે અહીંયા 20 લખી નાખશું. હવે આ સોલ્યુશન આપણે અહીંયા લખીએ છીએ કે 60, 61 માંથી 52 ગયા તો 9, 9 ગુણ્યા કેટલા કરી નાખશું, 20 કરી નાખશું. 2 ગુણ્યા 61, 61 ગુણ્યા 2 કરો તો 2 6 દુ કેટલા થઈ જશે, 12 થઈ જશે વિદ્યાર્થી મિત્રો. કેટલા થઈ જશે, 1 2 2 અને 6 દુ કેટલા થઈ જશે, 12, માટે 122. અહીંયા -52 -38, 52 ને 38 કેટલા, 52 ને 8 60 ને બીજા 30, એટલે 90 થઈ જશે વિદ્યાર્થી મિત્રો. 60 વત્તા
180 122 માંથી તમારે 90 કાઢો તો કેટલા વધશે? 32 વધશે. વિદ્યાર્થી મિત્રો કેટલા વધશે? 32 વધશે. 100 110 120 એટલે 30 ને બીજા બે 32 તો 60 વત્તા 180 ભાગ્યા 32 કરશું વિદ્યાર્થી મિત્રો. તો સૌથી પહેલા આપણે 32 ને 12 લગાવશું અને 180 ની અંદર 32 પંચા કેટલા થઈ જશે? 160. 0 2 પોઈન્ટ ચડાવો. 32 6 કેટલા થઈ જશે? 2 6 12 વધુ પડી 3 6 192 પાછા 8 આવી ગયા. અહીંયા લગાડશું ઉપરથી ઉતારશું 0 32 તો કેટલા થઈ જશે? 64. 80 માંથી 64 ગયા 16. રાઈટ. હવે જો 80 માંથી 16 ગયા, 80 માંથી 64 જશે 16 એટલે પાછા 32 પંચા 160. તો જવાબ શું આવ્યો? 60 વત્તા 5.645 માટે 65.645. વિદ્યાર્થી મિત્રો આ આન્સર હતો. 3 માર્ક્સમાં પૂછાશે. 110% પૂછાશે. જો બહુલકની મેથડ ખાસ કરવાની, ખૂટતી આવૃત્તિની, પદ વિચલનની, ધારેલા મધ્યકની રીત, ઓકે, અને ખૂટતી આવૃત્તિ, આટલા દાખલા કરશો તો તમારું આંકડાશાસ્ત્ર ચેપ્ટર પૂરું થઈ જશે. તો વિદ્યાર્થી મિત્રો સ્ક્રીનશોટ પાડી લો છે અને વિડીયો પસંદ આવે વિડીયો લાઈક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરજો. આ દાખલા આઈએમપી છે પહેલા કરજો, પછી તમારી ટેક્સ્ટ બુકમાંથી જ છે. રાઈટ. તો આ સ્ક્રીનશોટ પાડી લો.